અને મહંતો ઉપસ્થિત થઈ રહ્યા છે કે જેમના દ્વારા તો ભગવાન જગન્નાથની દિવ્ય અને ભવ્ય આ મંગળા આરતી થઈ અને મંગળા આરતી બાદ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ભગવાન જગન્નાથની સ્તુતિ અત્યારે કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં અત્યારે ભક્તો મંદિરના એ પરિસરમાં ઉપસ્થિત છે. સાથે સાથે સભા મંડપમાં ભક્તો અત્યારે ભગવાન જગન્નાથના દર્શન કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ખાસ વિશેષ ઉપસ્થિતિ તેમનું અત્યારે સન્માન કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે પરિવાર સાથે તેમણે આ મંગળામાં તેઓ સહભાગી થયા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સાથે સાથે દેશના ખૂણે ખૂણેથી જે સાધુ સંતો આવ્યા છે તેઓ પણ આ મંગળામાં સંમિલિત થયા. તો અત્યારે તો ગૃહમંત્રી અમિત શાહનું એ સ્વાગત કરવામાં આવી રહ્યું છે. મંગળાનું પણ એક અનેરું એ મહત્વ એ બતાવવામાં આવ્યું છે, કારણ કે ભગવાનની આરતી વિના એ ભગવાનની ભક્તિ એ અધૂરી માનવામાં આવે છે. શાસ્ત્રમાં પણ મંગળાનું ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે કે મંગળા આરતીથી મનમાં એક શક્તિનો સંચાર થાય છે, તન અને મનને તાજગી આપે છે. સાથે સાથે એક અગાધ શાંતિ પણ મંગળા આરતીના દર્શન માત્રથી એ થાય છે. પરમાત્માની ભક્તિમાં લીન થવાનું માધ્યમ એ મંગળા આરતી માનવામાં આવે છે, કારણ કે પરોઢના સમયે ભગવાનની આ મંગળા આરતી અને એટલા માટે જ મંગળા આરતીનું મહત્વ એ ખૂબ વધી જાય છે. મંગળાના દર્શનનું પણ એક અદકેરું એ મહત્વ બતાવવામાં આવ્યું છે શાસ્ત્રોમાં. તો પરમાત્માની ભક્તિમાં લીન થવાનું ખાસ તો તેને માધ્યમ માનવામાં આવ્યું છે અને અતિ પાવનકારી આ મંગળા આરતી માનવામાં આવે છે. અને એ મંગળા આરતીના અમે આપને ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્ય બતાવી રહ્યા છીએ. અને એવું કહેવાય છે કે જે કોઈ પણ ભગવાન જગન્નાથની આ મંગળા આરતીમાં સંમિલિત થાય છે ત્યારે એનું મન, એનું તન આંદોલિત થઈ જતું હોય છે અને આવતા વર્ષની રથયાત્રાની તેઓ મંગળાની ખાસ રાહ જોતા હોય છે. એવા પણ ભક્તો હોય છે ને એવા ભક્તોનો અનુભવ પણ હોય છે. તો અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બે દ્રશ્ય બતાવી રહ્યા છીએ. સુંદર રોશનીથી એક તરફ મંદિરને શણગારવામાં આવ્યું છે કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ રથ ઉપર સવાર એ જોવા મળી રહ્યા છે. એવી દિવ્ય એ રોશની શણગારવામાં આવી છે. અને સાથે સાથે મંદિર પરિસરના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ, મંદિરના દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે સભા મંડપમાં એક તરફ ભક્તોનો જમાવડો છે. વહેલી સવારથી ભક્તો અને ખાસ તો આગલા દિવસથી રાતના 12-1 વાગ્યાથી ભક્તો લાઇનમાં લાગી જતા હોય છે આ મંગળાના દર્શન કરવા માટે અને એક લાહવો આ મંગળા આરતીનો ખાસ અનુભવતા હોય છે. અને સાથે સભા મંડપમાં પહોંચી જતા હોય છે. આ દિવ્ય ભગવાનના આ દર્શન, સુંદર શણગાર, થોડીક જ વારમાં નેત્રોત્સવ એ વિધિ કરવામાં આવશે, કારણ કે અત્યારે ભગવાનને આંખે પાટા બાંધવામાં આવ્યા છે અને સુંદર ભવ્ય દિવ્ય એ ભગવાનનો આ શણગાર કરવામાં આવ્યો છે. અને સાથે સાથે આ મંગળા આરતી જ્યારે થાય છે ત્યારે ભક્તોના મન પણ એટલા જ પ્રભુ ભક્તિમાં લીન થઈ જતા હોય છે. મંગળા આરતીથી તન મન ભક્તિમય અને સાથે સાથે ઉત્સાહથી એ ભરપૂર થઈ જાય છે. વ્યક્તિત્વને ઉજ્જવળ કરે છે આ મંગળા આરતી. અને ખાસ તો સ્કંદ પુરાણમાં આ મંગળા આરતીનું ખૂબ મહત્વ એ બતાવવામાં આવ્યું છે. અને સાથે જ મંગળા આરતીથી મનમાં એક શક્તિનો સંચાર થાય છે. તન અને મનને અગાધ શાંતિની અનુભૂતિ એ મંગળા આરતી કરે છે. ત્યારે આ ખૂબ અદભુત દ્રશ્ય ભગવાન જગન્નાથ મંદિરના અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ. અને એક બાદ એક નેતાઓ પણ ત્યાં પહોંચી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા, મંગળા આરતીના તેમણે દર્શન કર્યા, મંગળા આરતીનો તેમણે લાહવો લીધો હતો અને ભક્તોમાં પણ એક અનેરો એ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને ખાસ તો અષાઢી બીજનો આ જ્યારે પાવન અવસર, જેની આ અષાઢી બીજની રાહ ભક્તો જોતા હોય છે કે ક્યારે અષાઢી બીજ આવે અને ભગવાન જગન્નાથ રથ ઉપર સવાર થઈને ભક્તોના ખબર અંતર લેવા માટે એ નીકળે. અને આ જ્યારે આ રૂડો અવસર જ્યારે આવી પહોંચ્યો છે ત્યારે ભક્તો પણ ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે જમાલપુર જગન્નાથ મંદિર ખાતે મોટી સંખ્યામાં પહોંચ્યા છે. અત્યારે તો સ્વાગત કરવામાં આવી રહ્યું છે, સાથે સાથે સન્માન કરવામાં આવી રહ્યું છે, કારણ કે દેશના ખૂણે ખૂણેથી સાધુ સંતો, મહંતો, ગાદીપતિ તેઓ આ ભગવાન જગન્નાથની રથયાત્રામાં સંમિલિત થવા માટે આવી પહોંચ્યા છે. સૌથી પહેલા તો ભગવાનના દર્શન, ત્યારબાદ મંગળા આરતી અને હવે ભગવાનની નેત્રોત્સવ એ વિધિ કરવામાં આવશે. અને ભગવાનના આંખે જે પાટા બાંધ્યા છે, કારણ કે ભગવાનને આંખો આવી છે, એ પાટા ખુલશે અને ત્યારબાદ
ભક્તોને ભગવાન નિહાળશે, કારણ કે આ ભગવાનનું એક એવું સ્વરૂપ છે કે જે ભક્તોના દર્શન કરવા માટે, ભક્તોના ખબરંતર પૂછવા માટે ગર્ભગૃહમાંથી બહાર નીકળીને ભક્તોની વચ્ચે પહોંચતા એ હોય છે. તો આ દ્રશ્ય મંદિર પરિસરમાં અત્યારે મહંતનું એ સન્માન કરવામાં આવી રહ્યું છે, કારણ કે આ ભવ્યાતિ ભવ્ય જે રથયાત્રાનું આયોજન, કારણ કે રાજ્યની આ સૌથી મોટી આ રથયાત્રાનું આયોજન, અને 3 મહિના પહેલાથી આ રથયાત્રાનું આયોજન માટે મંદિરની સમિતિ, મંદિરના મહંત, મંદિર સાથે જોડાયેલા સાધુ સંતો, દરેકે દરેક વ્યક્તિ, મંદિર સાથે જેટલા પણ લોકો જોડાયેલા છે, તમામે 2-3 મહિના પહેલાથી જ એ તૈયારીઓમાં લાગી જતા હોય છે. ત્યારે આ વખતે 18 ગજરાજો, જેમને વિશેષ ખાસ તો તૈયાર કરવામાં આવ્યા છે. ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રકો તૈયાર કરવામાં આવી છે. સાથે અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા પણ એ અવનવા કરતબ આ રથયાત્રામાં બતાવવાના છે. અને અત્યારે મંદિર પરિસરના સુંદર દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ, કારણ કે ખાસ તો દેશના ખૂણે ખૂણેથી સાધુ સંતો, મહંતો અત્યારે ત્યાં આવી પહોંચ્યા છે. મંગળાના તેમણે દર્શન કર્યા અને સાથે સાથે તેમની સન્માન વિધિ મંદિર તરફથી પણ કરવામાં આવી. અમે આપણે આ બીજા દ્રશ્ય બતાવી રહ્યા છીએ કે જે ભગવાનનું એક તરફ મોસાળ, ત્યાં પણ એક અનેરો ઉત્સાહ એ જોવા મળતો હોય છે, કારણ કે ત્યાં પણ મોસાળમાં પણ તૈયારીઓ એ શરૂ થઈ જતી હોય છે. અને સુંદર દ્રશ્યો અમે આપણે ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ. સાથે જ ભગવાન જગન્નાથનું ધામ જગન્નાથપુરી, ત્યાં પણ એક અલૌકિક એ દ્રશ્ય ખડું થતું હોય છે, કારણ કે જગન્નાથપુરીમાં તો મહિનાઓ પહેલાથી જ એ આ ઉત્સવની એ શરૂઆત થઈ જતી હોય છે અને તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે. તો સીધા જ અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ. અત્યારે મહંતશ્રીનું સન્માન કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે હવે રથયાત્રા, અને આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે. અને ન માત્ર અમદાવાદ પણ રાજ્યભરમાંથી ભક્તો આ રથયાત્રામાં સંમિલિત થવા માટે ઉમટી પડતા હોય છે. તો ભગવાન જગન્નાથ, અને ભગવાન જગન્નાથ જેમને કળિયુગમાં સાક્ષાત દેવતા તરીકે એ માનવામાં આવે છે, કોઈ જાગતું સ્વરૂપ ભગવાન શ્રી હરિ વિષ્ણુનું હોય તો એ ભગવાન જગન્નાથ છે. અને એટલા જ માટે આ રથયાત્રાનું વિશેષ મહત્વ અહીંયા ખૂબ વધી જતું હોય છે. ખાસ કરીને દર વર્ષે આ આષાઢી સુદનો બીજનો દિવસ એટલે આ રથયાત્રાનો પાવન અવસર, કે જ્યારે હવે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને સાથે સાથે ભાઈ બલભદ્રજી જે નગરચર્યા કરવા માટે નીકળશે, નગરજનોના ખબર અંતર પૂછવા માટે નીકળશે. પણ એ પહેલા અત્યારે થોડીક જ વારમાં નેત્રોત્સવ વિધિ પણ કરવામાં આવશે, કારણ કે ભગવાનની આંખો આવી છે તો એ પ્રકારે શાસ્ત્રોક્ત પદ્ધતિથી નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે. પણ અત્યારે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, મહંતશ્રીનું સન્માન અને સાથે સાથે જેટલા પણ સાધુ સંતો અને મહંતો ત્યાં વિશેષ તેમની જેમની ઉપસ્થિતિ છે તેમનું પણ સન્માન કરવામાં આવી રહ્યું છે. અને ભક્તો ભગવાનના દર્શન કરી રહ્યા છે, કારણ કે આગલી રાતથી જ ભક્તો એ પહોંચતા હોય છે મંદિર પરિસરમાં દર્શન કરવા માટે. લાંબી લાઈન હોય, કતાર હોય તો તેમાં પણ ઉભા રહેવા માટે ભક્તો પાછી પાની નથી કરતા. ગમે તેટલી વાર થાય પણ ભગવાનની એક ઝલક જ્યારે મળી જાય છે ત્યારે અગાધ શાંતિનો, એક આનંદનો અનુભવ દરેક ભક્તને થતો હોય છે. તો આ 148મી રથયાત્રાનું ભવ્યાતિ ભવ્ય આયોજન, અને જ્યારે મુખ્ય આકર્ષણોની જ્યારે વાત કરવામાં આવે તો ભગવાન જગન્નાથની રથયાત્રામાં ખાસ તો એક પ્રસાદનું પણ ખૂબ મહત્વ હોય છે. મગ, જાંબુ, કેરી, ચોકલેટનો એક વિશેષ પ્રસાદ જેને ભક્તોમાં વિતરિત કરવામાં આવતો હોય છે. અને ખાસ તો મગનો પ્રસાદ, કારણ કે ભગવાન થોડા બીમાર છે અને આ ભક્તોનો ભાવ છે કે જેમાં ભગવાન બીમાર પણ પડી જાય છે, અને આ ભક્તોના ભાવને જ ભગવાન ખૂબ મહત્વ આપતા હોય છે. અને એટલા માટે જ શાસ્ત્રોએ પણ કીધું છે, અને ગુરુ માર્ગમાં પણ એ કહેવામાં આવ્યું છે કે હંમેશા ભક્તિ અને ભાવનો મહિમા એ ખૂબ વિશેષ આંકવામાં આવ્યો છે. અને એટલા માટે જ કહેવાયું છે કે ભગવાન એ ભાવનો ભૂખ્યો છે, અને એટલા જ માટે ભગવાનને મગ ધરાવવામાં આવે છે, કારણ કે મગ એ પોષક આહાર તેને માનવામાં આવે છે, તેમાં પોષક તત્વો રહેલા હોય છે. અને એટલા જ માટે મગનો પ્રસાદ વિશેષ કરીને ભગવાન જગન્નાથને ધરાવવામાં આવે છે.
તો જે આખો જે રૂટ છે એ રૂટ ઉપર ભક્તોને એ પ્રસાદ વિતરિત કરવામાં આવશે. તો સીધા જ અમે આપને મંદિર પરિસરના દ્રશ્યો બતાવી રહ્યા છીએ ટીવી સ્ક્રીન ઉપર. ગૃહમંત્રી અમિત શાહ તેમના પરિવાર સાથે મંગળામાં વિશેષ ઉપસ્થિત તેઓ રહ્યા હતા અને દર વર્ષે જ્યારે પણ અષાઢી બીજ હોય અને રથયાત્રાનું આયોજન હોય મંગળામાં તેઓ અચૂક રીતે તેઓ સંમિલિત થતા હોય છે. અને એ જ રીતે શહેરના મોટા ભાગના નાગરિકો એક રીત એ તેમની પડી ગઈ છે કે જ્યારે અષાઢી સુદ બીજ હોય, રથયાત્રાનો પાવન અવસર હોય, મંગળામાં અચૂકપણે તેઓ ભાગ લેવા માટે મંદિર પહોંચી જતા હોય છે. તો અત્યારે એક દિવ્ય સુંદર વાતાવરણ મંદિરનું જોવા મળી રહ્યું છે. સભા મંડપથી આ સીધા દ્રશ્યો અને આ તરફ મંદિર પરિસરના દ્રશ્યો કે જ્યાં રથ તૈયાર થઈ ગયા છે. રથને સુંદર શણગાર કરવામાં આવ્યો છે, ફૂલોથી રથનો શણગાર કરવામાં આવ્યો છે. હવે ભગવાનની નેત્રોત્સવ વિધિ, ભગવાનને તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ હવે ભગવાન જ્યારે રથયાત્રામાં નીકળશે, ભગવાન રથ ઉપર સવાર થઈને જ્યારે ભક્તોના ખબર અંતર પૂછવા માટે નીકળશે ત્યારે ભગવાનને વિશેષ વાઘા પહેરાવવામાં આવશે, એક વિશેષ તૈયાર ભગવાનને કરવામાં આવશે અને શાસ્ત્રોક્ત વેદોક્ત પદ્ધતિથી ભગવાનને તૈયાર કરવામાં આવતા હોય છે. અને આ મંદિર પરિસરના દ્રશ્યો, એક તરફ ભક્તોમાં એ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખાસ તો આ પળોને પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી રહ્યા છે લોકો. કારણ કે ભગવાનને સુંદર શણગાર, આ એક દિવસ એવો હોય છે કે જ્યારે ભગવાનને ખૂબ સરસ મજાના તૈયાર કરવામાં આવતા હોય છે, સુંદર મજાના વાઘા પહેરાવવામાં આવતા હોય છે. અને આ જે દ્રશ્ય છે અત્યારે સૌ કોઈ પોતાની આંખોમાં સમાવી રહ્યા છે, પોતાના કેમેરામાં લોકો આ ક્ષણને કેદ કરી રહ્યા છે. અને બીજા દ્રશ્ય, પરંપરાગત રીતે ભગવાનની રથયાત્રાની જ્યારે ઉજવણી એ કરવામાં આવતી હોય છે ત્યારે પોતપોતાની રીતે પોતાનો ભાવ ભક્તો ભગવાન સમક્ષ પ્રગટ કરતા હોય છે. કોઈ રાસ રમીને, કોઈ ગરબે રમીને, કોઈ સ્તુતિ મંત્ર પાઠ કરીને ભક્તો ભગવાનને રીઝવવાનો એ પ્રયત્ન કરતા હોય છે. ત્યારે મંદિર પરિસરના જે દ્રશ્ય સામે આવ્યા, મંગળા આરતીનું આયોજન થયું, મંગળામાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો સંમિલિત થયા અને ત્યારબાદ હવે 12 તૈયારીઓ એ શરૂ કરી દેવામાં આવી છે. સૌથી પહેલા તો નેત્રોત્સવ વિધિ થશે, ભગવાનને તૈયાર કરવામાં આવશે, શાસ્ત્રોક્ત પદ્ધતિથી તેમને તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ એક બાદ એક ભગવાનના જે શ્રી વિગ્રહ છે એ શ્રી વિગ્રહને એ રથ ઉપર સવાર કરાવવામાં આવશે. તો ભગવાન કેટલા સુંદર ભાસી રહ્યા છે, એકદમ આકર્ષક તેમનો શણગાર અત્યારે. અને સુંદર મજાના ભગવાન જગન્નાથને વાઘા પહેરાવવામાં આવ્યા છે. તો આજ મુદ્દે મારા સહયોગી નેહા આપણી સાથે મંદિર પરિસરથી લાઈવ જોડાઈ ગયા છે. નેહા, મંગળાના સરસ એવા દર્શન થયા. દરેક ભક્તોએ આ મંગળાના દર્શન આપણા માધ્યમથી, વીટીવી ન્યૂઝના માધ્યમથી ઘરે બેઠા પણ મંગળાના એ દર્શન નિહાળ્યા છે. અત્યારે કેવો મંદિર પરિસરનો માહોલ છે નેહા? મંગળા આરતી થઈ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે હાજર રહ્યા અને મંગળા આરતી છે તે કરવામાં આવી ને ત્યારબાદના દ્રશ્યો આપ જોઈ શકો છો કે અહીંયા મંદિર પરિસર છે તે જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠ્યું છે અને મોટી સંખ્યામાં ભક્તો છે તે હવે આતુર બન્યા છે કે જ્યાં ક્યારે હવે ભગવાન રથ પર પ્રવેશ કરે અને ત્યારબાદ નગર શક્યાય નીકળે. આ દ્રશ્યો હું આપને એ જમાલપુર મંદિરના બતાવી રહ્યું છું કે જ્યાં હવે વિધિની જે કાર્યક્રમ છે તે થશે અને તે પહેલાના દ્રશ્યો થોડીવાર પહેલા જ અહીંયા મંગળા આરતી થઈ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના પરિવાર સાથે અહીંયા આરતીમાં જોડાયા અને ત્યારબાદ હવે આ વિધિ છે તે શરૂઆત કરવામાં આવશે. મંત્રોચ્ચાર થયા અને ત્યારબાદ મોહન થાળ ને માલપુઆ પણ માખણ જેવા નહીં, કાનાને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે, કાનાને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે, કાનાને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે, કાનાને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે. શિરોધરા
શિખંડ ધરું સૂતર ફેરી સઈ ઉપર તાજા ઘી ધરું પણ ઉપર તાજા ઘી ધરું પણ માખણ જેવા નહીં કાનાને માખણ ભાવે રે વાલાને મિશ્રી ભાવે રે કાનાને માખણ ભાવે રે વાલાને મિશ્રી ભાવે રે તો અત્યારે મંદિર પરિસરનો દિવ્ય માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે ને ત્યાંથી અમારા સહયોગી નેહા મહેરિયા જોડાઈ ગયા છે લાઈવ. નેહા, અત્યારે કેવો માહોલ? મંગળા આરતી સંપન્ન થઈ છે, ભક્તો અત્યારે મંદિર પરિસરમાં પણ જોવા મળી રહ્યા છે, સાથે સાથે સભા મંડપમાં પણ અત્યારે ભક્તો એ ભગવાનની એક ઝાંખી મેળવવા માટે એ તલપાપડ હોય તેવું જોવા મળી રહ્યા છે. બિલકુલ જી અંકુર, ભક્તો તો આતુરતાથી રાહ જોઈ જ રહ્યા છે, પરંતુ અત્યારે અહીંયા મંદિર પરિસરના એ દ્રશ્યો ખૂબ જ દિવ્ય અહીંયા જોવા મળી રહ્યા છે કે જ્યાં મંગળા આરતી પૂર્ણ થયા બાદ અહીંયા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા અને ત્યારબાદ ભક્તોએ જય જગન્નાથના નાદ સાથે આખું મંદિર પરિસર છે તે ગુંજી ઉઠ્યું હતું અને ત્યારબાદ છે તે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીંયા પહોંચશે અને ત્યારબાદ પહેલવિધિ કરવામાં આવશે અને 7:30 વાગ્યાની આસપાસ લગભગ ભગવાન છે તે રથમાં પ્રવેશ કરશે અને એ જ ક્ષણની રાહ આ તમામ ભક્તો અહીંયા જોઈ રહ્યા છે અને વહેલી સવારથી અહીંયા ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભગવાન જગન્નાથ મંદિર પરિસરમાંથી બહાર આવે અને રથમાં બિરાજમાન થાય અને નગરચર્યાએ નીકળે, લોકોને દર્શન આપવા માટે જાય. પરંતુ અત્યારે અહીંયા ભક્તિભાવ ભર્યું વાતાવરણ અહીંયા આખા મંદિર પરિસરમાં જોવા મળી રહ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને આખું મંદિર છે તે રોશનીથી ઝગઝળી ઉઠ્યું છે અને અત્યારે આ તમામ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. ઢોલ નગારા વાગી રહ્યા છે અને જાણે કે એક અવસર, એક પ્રસંગ અમદાવાદમાં જાણે કે જોવા મળી રહ્યો હોય ને તે જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આદિવાસી નૃત્ય થશે, ભગવાન જ્યારે રથમાં પ્રવેશ કરશે તે પહેલા અહીંયા ભગવાનનું પ્રિય આદિવાસી નૃત્ય પણ થવાનું છે અને અત્યારે આ તમામ દ્રશ્યો છે તે અહીંયા ખૂબ જ સુંદર સર્જાયા છે. તમામ લોકો અહીંયા એ તમામ એક પળની જે ક્ષણ છે તે પોતાના કેમેરામાં કેદ કરી રહ્યા છે. એ ભક્તો હવે આતુર બન્યા છે, રાહ નથી જોવાઈ રહી કે ક્યારે ભગવાન હવે મંદિર પરિસરમાંથી બહાર આવે, લોકોને દર્શન આપે અને નગરચર્યાએ નીકળે. ભગવાન જગન્નાથ અને સાથે તેમના ભાઈ બહેનની સાથે નગરચર્યાએ નીકળવાના છે ત્યારે ભક્તો કેમ આતુર ન હોય અને તેવો જ માહોલ, ઉલ્લાસ, આનંદ અહીંયા આજે જોવા મળી રહ્યો છે. ખૂબ મોટી સંખ્યામાં વહેલી સવારથી ભક્તો અહીંયા પહોંચ્યા છે. મંદિરની બહાર પણ એટલી જ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે. ભક્તો એ ક્ષણે ક્ષણ પોતાની આંખે નિહાળવા માંગે છે અને જે લોકો ઘરે બેસીને જોઈ રહ્યા છે તે લોકોને આપણે એ દર્શન કરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ભગવાન જગન્નાથનો. અને હવે આ તમામ જે વિધિ છે તે શરૂ થઈ ગઈ છે. વહેલી સવારે જે મંગળા આરતી છે તે પૂર્ણ થઈ છે, પહેલવિધિ છે તે શરૂ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે અહીંયા પહોંચશે અને ત્યારબાદ અહીંયા સોનાની સાવરણીથી એ પહેલવિધિ એટલે કે જે રથ છે તેમાં સોનાની સાવરણીથી સાફ કરવામાં આવશે અને ત્યારબાદ એ આખી વિધિ છે ત્યાંથી શરૂ થશે. ભગવાન મંદિરમાંથી અને રથમાં પ્રવેશ કરશે અને ત્યારબાદના એ સુંદર અદ્ભુત દ્રશ્યો છે તે નિહાળવા માટે લોકો અહીંયા વહેલી સવારથી જોવા મળી રહ્યા છે. મંદિર પરિસરના દ્રશ્યોની જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી ભજનો ત્યાં ચાલી રહ્યા છે અને એટલો ઉત્સાહ અંકુર અહીંયા જોવા મળી રહ્યો છે કે ભક્તો ખુશખુશાલ તેમના ચહેરાની એ મુસ્કાન છે તે અહીંયા જોવા મળી રહી છે. કારણ કે આ એક દિવસ અષાઢી બીજ અને આ દિવસમાં લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. દર વખત 148મી આ રથયાત્રા અમદાવાદમાં આજે નીકળવા જઈ રહી છે અને તે પહેલા આ તમામ લોકો જે તૈયારી છે તે કરી રહ્યા છે. આ દ્રશ્યો આપણે બતાવવા માંગીશ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે અહીંયા પહોંચ્યા હતા અને મંગળા આરતી છે તે કરવામાં આવી હતી અને હવે તેઓ મંદિર પરિસરમાંથી બહાર જઈ રહ્યા છે. આ તમામ જે પોલીસ બંદોબસ્ત છે તે પણ અહીંયા ખાસ કરીને જોવા મળ્યો. મંગળા આરતી કરવા માટે પોતાના પરિવાર સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા હતા અને હવે મંદિર પરિસરમાંથી તેઓ પોતાના કાફલા સાથે બહાર જઈ રહ્યા છે અને હાલ તો આ દ્રશ્યો મંદિર પરિસરના જોવા મળી રહ્યા છે અને મંગળા આરતી માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અહીંયા પહોંચ્યા હતા. મંગળા આરતી કરવામાં આવી, મંત્રોચ્ચાર કરવામાં આવ્યા અને ત્યારબાદ હવે તેઓ અહીંયાથી નીકળી રહ્યા છે એ દ્રશ્યો અને હવે ત્યારબાદ આગળની જે વિધિ છે તે શરૂ કરવામાં આવશે. થોડી જ વારમાં એ કાર્યક્રમો, એ પહેલવિધિ
અને હવે થોડી વારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીંયા પહોંચશે અને ત્યારબાદના દ્રશ્યો પણ ખૂબ જ અદ્ભુત સર્જાવાના છે. આખો દિવસ કેવી રીતે પસાર થશે અને આ દિવસે કોઈને ન થકાન મહેસૂસ થશે કે કંઈ જ પણ નહીં, પરંતુ એ તમામ ક્ષણ લોકો માણી લેવા માંગી રહ્યા છે આજે. અને ભક્તોમાં એ આનંદ, એ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં અને વહેલી સવારથી ભક્તો અહીંયા મંદિર પરિસરમાં પણ જોવા મળી રહ્યા છે. અને થોડી જ વારમાં હવે ભગવાન છે તેમના દર્શન કરવા પણ લોકો આતુર બની રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવે તે પહેલા જ આ દ્રશ્યો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે. વહન વિધિનો જે કાર્યક્રમ છે તે શરૂ થશે અને ત્યારબાદ છે તે ભગવાન રથમાં પ્રવેશ કરશે અને ત્યારબાદ આદિવાસી નૃત્ય ભગવાનનું જે પ્રિય માનવામાં આવે છે તે પણ થવાનું છે. એટલે કે આખો દિવસ અહીંયા ભક્તિભાવ ભર્યો રહેવાનો છે. અંકુર, ખાસ કરીને નેહા, ભગવાન જગન્નાથનું આ એક જ સ્વરૂપ એવું છે કે જે ભક્તોને સામેથી દર્શન આપવા માટે એ નીકળતા હોય છે અને રથ ઉપર સવાર થઈને ભગવાનના ખબર અંતર પૂછવા માટે નીકળવાના છે. હવે ભક્તો પણ મંગળામાં સંમિલિત થવા માટે વહેલી સવારથી એ લાઇનમાં લાગતા હોય છે. હજુ પણ ઘણા લોકો એવા છે કે બહાર લાગેલા છે લાઇનમાં અને એ અંદરથી એમની મનની ઈચ્છા છે કે ક્યારે ભગવાનના દર્શન થાય. હવે સામાન્ય ભક્ત છે દર્શન કરી શકે તેમના માટે કેવી દર્શન માટેની એ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે? બિલકુલ અંકુર, જો વાત કરવામાં આવે તો અત્યારે સામાન્ય લોકોને તો મંદિરમાં પ્રવેશ નથી આપવામાં આવી રહ્યો, પરંતુ એ ભક્તો છે ભગવાનના દર્શન કરવા માટે વહેલી સવારથી મંદિરની બહાર છે તે લાઈનો લગાવીને ઊભા છે. લોકો ભગવાનની એક એક ક્ષણ નિહાળવા માટે, ભગવાન ક્યારે નગરચર્યાએ નીકળે, ક્યારે તેમને દર્શન આપે તેની રાહ જોઈ રહ્યા છે. ને અત્યારે આ મંદિર પરિસરના દ્રશ્યો અહીંયા ખૂબ જ ભક્તિભાવપૂર્વકના જોવા મળી રહ્યા છે. આ એ દ્રશ્યોમાં આપણે બતાવવા માંગીશ કે જ્યાં આદિવાસી નૃત્ય થવાનું છે. એટલે કે ભગવાન જ્યારે મંદિર પરિસરમાંથી બહાર આવશે, રથમાં પ્રવેશ કરશે અને તેમનું મનપસંદ જે આદિવાસી નૃત્ય છે તે અહીંયા જોવા મળવાનું છે. અને તેની જે આ તૈયારીઓ છે તે અહીંયા ચાલી રહી છે. મંદિર પરિસર આખું ભક્તિભાવ ભર્યું અને નાદ સાથે ગુંજી ઉઠ્યું છે અને મંદિર રોશનીથી જળજળી ઉઠ્યું છે અને આ ખૂબ જ સુંદર દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે. અને અત્યારે મંત્રોચ્ચાર પણ એક બાજુ ચાલી રહ્યા છે અને થોડી જ વારમાં હવે એક બાદ એક વિધિ કાર્યક્રમો છે તે શરૂ કરવામાં આવશે અને ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળશે, રથમાં પ્રવેશ કરશે અને ત્યારબાદ ભક્તજનોને સામે ચાલીને દર્શન આપવા માટે પહોંચશે. અને એ જ ક્ષણની રાહ એ ભક્તો જોઈ રહ્યા છે. તમામ જગ્યાએ એ પ્રકારેનો ઉત્સાહ, એ પ્રકારેનો માહોલ, એ પ્રકારે ભીડ જોવા મળશે અને કોઈને પણ ક્યાંય થાક મહેસૂસ નહીં થાય. મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળશે. સાથે સાથે એટલો પ્રસાદ પણ લોકોને વહેંચવામાં આવશે. ગજરાજ હશે, અખાડા હશે. આ તમામ સુંદર વ્યવસ્થાઓ છે તે દર વર્ષે કરવામાં આવે છે. અને અત્યારના આ દ્રશ્યો મંદિર પરિસરના કે જ્યાં ખૂબ જ ભક્તિભાવભર્યું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે. ખૂબ સુંદર વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આદિવાસી નૃત્યની તૈયારી છે તે અહીંયા જોવા મળી રહી છે અને થોડી જ વારમાં જ્યારે પહેલ વિધિની શરૂઆત કરવામાં આવશે તે પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીંયા પહોંચવાના છે અને તેમના દ્વારા એ પહેલ વિધિની શરૂઆત થશે. આદિવાસી નૃત્યની તૈયારી અંકુર દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કરવામાં આવી રહી છે ને આ તમામ માહોલ અમે આપને જે બતાવી રહ્યા છીએ કે અહીંયા કેવા પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બહાર મંદિરની બહાર પણ ભક્તો એટલી જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ભગવાનના રથ ત્યારે બહાર નીકળે અને લોકો તેમના દર્શન કરી શકે. આજનો એ દિવસ એટલો મહત્વપૂર્ણ છે કે ભગવાન સામે ચાલીને લોકોને દર્શન આપવા માટે જાય છે. એ જે વિસ્તારમાંથી ભગવાનના રથ છે તે બહાર નીકળે છે એ તમામ જગ્યાઓ પર એટલો બધો ઉત્સાહ, ઉલ્લાસ છે તે જોવા મળે છે કે એટલા બધા ભક્તો ભગવાનના તેમની રાહ જોઈને બેઠા હોય છે અને ભગવાન એ દિવસે લોકોને સામે ચાલીને મળવા જાય છે, લોકોને આશીર્વાદ આપવા માટે જાય છે. વર્ષનો આ એક દિવસ જેવો હોય છે કે જ્યાં ભગવાન છે તે પહોંચતા હોય છે. આ દ્રશ્યો કે જ્યાં અત્યારે આદિવાસી નૃત્ય
નૃત્ય છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે અને ભગવાનને આ નૃત્ય છે તે ખૂબ પ્રિય છે એવું પણ કહેવામાં આવે છે અને એટલે જ દર વર્ષે આ પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળતા હોય છે અને પહેલેથી જ આ તમામ આયોજનો છે તે કરવામાં આવતા હોય છે અને આદિવાસી નૃત્યની શરૂઆત થઈ ચૂકી છે, લોકો તેને માણી રહ્યા છે અને કાશ ભગવાનને પણ આ જે પ્રિય નૃત્ય છે ને તે પણ આ નૃત્યને નિહાળતા હશે અને અત્યારે ભક્તજનો પણ હવે મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. મંદિર પરિસર હોય કે પછી આ મંદિરની બહારના દ્રશ્યો, તમામ જગ્યાએ ભક્તોની ભારે ભીડ છે તે પણ વહેલી સવારથી જોવા મળી રહી છે અને 3 રથ છે તે પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. ગજરાજો પણ તૈયાર થઈ ચૂક્યા છે. 3 રથોને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યા છે અને આ 3 રથો પર હવે જી બિલકુલ નેહા, આગળ પણ આપની પાસે માહિતી મેળવતા રહીશું. તો અત્યારે ટીવી સ્ક્રીન ઉપર બે દ્રશ્ય દેખાઈ રહ્યા છે. એક તરફ પરંપરાગત આદિવાસી નૃત્ય, ભગવાનને રીઝવવા માટે આદિવાસી ભાઈઓ એ આ નૃત્ય કરી રહ્યા છે. દર વખતે અષાઢી સુદ બીજનો આ પાવન દિવસ હોય, રથયાત્રાનો અવસર હોય ત્યારે આદિવાસી નૃત્ય ખાસ એક આયોજન કરવામાં આવતું હોય છે ભગવાનને રીઝવવા માટે, કારણ કે એનું પણ એક જોડાણ અહીંયા છે. કારણ કે ભગવાનનું જે દિવ્ય સ્વરૂપ, જેને બ્રહ્મ સ્વરૂપ, જેને બ્રહ્મ તત્વ કહેવામાં આવે છે, કે જે ભગવાન જગન્નાથપુરીમાં જે પધરાવવામાં આવ્યું છે એ બ્રહ્મ તત્વની સેવા પૂજા એ ત્યાંના આદિવાસીઓ દ્વારા કરવામાં આવતી હતી. તેઓ ભગવાનને નીલ માધવ તરીકે એ બોલાવતા હતા, નીલ માધવ તરીકે પૂજતા હતા અને એટલા જ માટે ભગવાનને આ સમુદાય ખૂબ અતિ પ્રિય છે અને આ સમુદાયના ઈષ્ટ એ નીલ માધવ માનવામાં આવે છે અને એટલા જ માટે આજના પાવન દિવસે આદિવાસી નૃત્ય કરીને ભગવાનને રીઝવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. બીજા અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. પ્રસાદની તૈયારીઓ એ શરૂ કરી દેવામાં આવી છે. પ્રસાદો તૈયાર કરવામાં આવી રહ્યા છે. ખાસ તો ખીચડીનો પ્રસાદ, મગનો પ્રસાદ, આ બધા જ પ્રસાદ એ તૈયાર કરવામાં આવી રહ્યા છે અને જ્યારે રથયાત્રાની શરૂઆત થશે, ભગવાન જગન્નાથ એ ભક્તોના ખબરંતર પૂછવા માટે રાજમાર્ગ ઉપર નીકળશે ત્યારે આ પ્રસાદ લોકોને વહેંચવામાં આવશે. તે પ્રસાદનું પણ ખૂબ અદકેરું એ મહત્વ છે અને અત્યારે અમે આપને આ દ્રશ્ય બતાવી રહ્યા છીએ મંદિર પરિસરના, કે જ્યાંથી આ આદિવાસી નૃત્ય કરી ભગવાનને રીઝવવાનો પ્રયાસ ભક્તો દ્વારા કરવામાં આવી રહ્યો છે. અને આ તરફ સભા મંડપના અમે આપને દ્રશ્ય બતાવી રહ્યા છીએ કે જેમાં દરેક ભક્ત અત્યારે ભાવમાં ડૂબ્યો હોય એવું સ્પષ્ટ એ દેખાઈ રહ્યું છે. કારણ કે સવારથી જ ભક્તો લગભગ રાતના 1-2 વાગ્યાથી ભક્તો એ મંદિર પરિસરમાં પહોંચી જતા હોય છે અને ભગવાનની એક ઝાંખી એ થઈ જાય તેની જ એ ઈચ્છા વ્યક્ત કરતા હોય છે. સર, 148મી રથયાત્રા અમદાવાદ ફાયરની વાત કરવામાં આવે તો કઈ રીતનું જે પ્રિપેરેશન છે સલામતીના ભાગરૂપે, કઈ રીતે? अहमदाबाद फायर इमरजेंसी डिपार्टमेंट के द्वारा 13 लोकेशंस पे अपना फायर व्हीकल डिप्लॉय किया गया है. जो पूरा रूट है उस दरम्यान फायर व्हीकल के साथ फायर मैन पावर भी डिप्लॉय किए गए. साथ में इस बार एआई टेक्नोलॉजी का उपयोग हो रहा है जिसके द्वारा मॉनिटर किया जाएगा पूरा रूट को और जितना पब्लिक है उनको मॉनिटर किया जाएगा कहाँ पे कितनी ज्यादा कहाँ काम हो रही है, उसके अकॉर्डिंगली मूवमेंट कराया जाएगा. दूसरा चीज, पूरे रथ यात्रा के दौरान हमारे एक फायर व्हीकल साथ में रहेगा जो भी इंश्योर करेगा, फायर सेफ्टी को इंश्योर करते चलेगा. सर, फर्स्ट टाइम एआई टेक्नोलॉजी का उपयोग हो रहा है. जो क्राउड है, क्राउड को कंट्रोल करने के लिए साथ में बात की जाए तो कहीं पे ज्यादा क्राउड ना हो उसके बारे में भी तो पुलिस के साथ मिलकर किस तरह से अपने ने प्लानिंग किया है? अगर कहीं ज्यादा क्राउड हुआ तो किस तरह से वहां पे इवैक्यूएट किया जाएगा सबको? एआई बेस्ड टेक्नोलॉजी यूज किया जा रहा है पुलिस महकमे के साथ मिलकर यूज